રાજ્ય સરકારે આગામી 10 વર્ષ માટે શિક્ષણ વિભાગમાં ભરતી માટેનું કેલેન્ડર બહાર પાડ્યું। હવે આ મુદ્દે ગ્રાન્ટેડ શાળાના સંચાલકો મેદાને આવ્યા છે। તેમનો દાવો છે કે સરકારે ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ શાળાનો સમાવેશ નથી કર્યો। જો કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની ભરતીમાં બાદબાકી કરાય છે, તેથી આવનારા સમયમાં ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની અછત સર્જાઈ શકે છે। આ મુદ્દે ગ્રાન્ટેડ શાળા સંચાલકોએ મુખ્ય સચિવને પત્ર લખી રજૂઆત પણ કરી છે। તેમની માંગણી છે કે શિક્ષકોની ભરતીમાં ગ્રાન્ટેડ શાળાનો પણ સમાવેશ કરવામાં આવે। વય નિવૃત્તિ, રાજીનામા, અકાળ મૃત્યુ, જૂના શિક્ષક અને આચાર્ય નિવૃત્તિના કિસ્સામાં ઘણી જગ્યા ખાલી પડી છે। જો સરકાર સમાવેશ નહીં કરે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરવાનો વારો પણ આવી શકે છે। હવે આ મામલે ગ્રાન્ટેડ શાળા સંચાલકોએ પત્ર લખી માંગણી કરી છે કે 10 વર્ષના ભરતી કેલેન્ડરમાં તેનો પણ સમાવેશ કરવામાં આવે। ગ્રાન્ટેડ શાળાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી। એટલે ગુજરાતના ચીફ સેક્રેટરીને પંકજભાઈ જોશીને અમે આ અંગે લેખિતમાં આપ્યું કે સાહેબ 11/2/2011ના જાહેરનામાથી અમારી પાસેથી તમે ભરતી લઈ લીધી છે, એટલે નેચરલી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યો હવે તમારે આપવાના છે। તો એ સંજોગોમાં જે આંકડો 10 વર્ષમાં થનાર છે એનો પણ આમાં સમાવેશ થવો જોઈએ, પણ સમાવેશ નથી થયો એટલે આખા રાજ્યના ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકો દ્વિધામાં છે, મૂંઝવણમાં છે। કારણ કે દરેક સંચાલકને હવે ચિંતા એ છે કે આપણો સમાવેશ નથી કર્યો તો શું આપણી ગ્રાન્ટેડ સ્કૂલો બંધ કરી દેવાની?